ભાવનગર નજીકના વર્તેજ ગામે કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ। બનાવ અંગેની મળતી વિગતો માહિતી અનુસાર ભાવનગર નજીકના વર્તેજ ગામે કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આમ ફેરવી નાખો પાછા જે અધિકારીઓ છે તેઓ પણ પહોંચ્યા અને પહોંચ્યા છે। આવી જાઓ તમે આવી જાઓ મારી પાસે નથી મારા મોબાઈલ પર एक मिनट મારું નામ યુનુસ સૈયદ। હું અહીંયા કાશીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા કરિયાણાની, અને અમારું રહેણાંક કેજન સોસાયટીમાં છે। અને બીજા નંબરમાં એ કે આ લોકો પેલા કાંક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી, તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે, અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના, અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો છે અને મારા ભત્રીજાને માર્યો છે। કેટલા જણા હતા એ લોકો? એ 6 થી 7 જણા લોકો હતા। મારા ભાઈના ઓમ ઉપર હાથ ઉપાડ્યો છે। શું નામ છે ભાઈનું? મારા ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ। સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા। કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું, પછી બીજાનું નામ હતું એક સાયના થોડાનો છોકરો હતો, 7-6-7। વર્તેજ પોલીસ સ્ટેશનમાં આજે 1 વાગે અમન પ્રોવિઝન સ્ટોર જે છે ત્યાં એક મહિલા જે આવ્યા અને તેની સાથે આ અમન પ્રોવિઝનમાં જે બી માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ। બાદમાં આ બેન જે છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા એક ઝઘડો થયો। તેમાં 3-4 માણસો હતા। બાદમાં જે ચોક જે છે તેની પાસેના વિસ્તારમાં બી જે છે મુસ્લિમ સમાજનો જે બીજો અઘટિત પ્રસંગ હતો, જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણા જમા હતી, તેઓએ આ જોતા અહીંયા ટોળા થઈ ગયેલા
અને આ બાબત ટોળા થઈ ગયેલા એ બાબતની વાત જે પોલીસને જાણવા મળતા વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી તથા પોલીસ તેમજ આજે બંદોબસ્ત હોય એલસીબી અને એસઓજી બી અહીંયા હાજર હતી, તો તે બી અહીંયા પહોંચી ગઈ અને આ લોકોને જે છે ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવેલા છે. આ વિસ્તારમાં જે બી બનાવ બન્યો છે તે અનુસંધાને જે ફરિયાદ લેવાનું કામકાજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ચાલુ છે. આ અનુસંધાને અહીંયા શાંતિ સમિતિની મિટિંગ બી આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બી બનાવ ન બને તે માટે અહીંયા પોલીસને જે છે પોઈન્ટ આપી અને તૈનાત કરવામાં આવેલા છે. આ મામલામાં જે છે 3 વ્યક્તિઓને ઈજા થયેલાનું સર્ટીમાંથી જાણવા મળેલ છે. જે મહિલા જે છે ત્યાં જે પ્રોવિઝન સ્ટોરમાં લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ આ જે છે કોઈ ફોટો બી કોઈ ખેંચે છે. એ ટાઈમે એની સાથે એક બોલાચાલી થઈ કે ભાઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો. એ બોલાચાલીને હિસાબે તે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતથી વાત કરી અને તે લોકો અહીંયા ઠપકો આપવા માટે આવ્યા અને આ જે ઉશ્કેરાટનું જે કારણ જે છે આ રીતનું બન્યું છે. અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી, પણ જે સાઈડમાં જે પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં ને હતા, એ લોકો જોવા માટે આવેલા અને આ રીતની ભીડ જમા થઈ ગયેલી. પણ હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો નો બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલા છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં જે બી એ એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાહનને લાગી ગયેલું છે, પથરો લાગી ગયેલો છે, પણ કોઈ એવી કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે. થેન્ક યુ.